હજી રામદેવજી મહારાજનો મેળાપ ડાલીને થયો નથી. ભીતરમાં મળવાની જિજ્ઞાસા છે. ક્યારે મને રામદેવજી મળે અને ક્યારે મારા ભીતરમાં સુખનો અનુભવ થાય. સમય, સંજોગ, યોગ આ બધું અનુકૂળ થાય ને ત્યારે આપણને કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો ભેટો થાય. જ્યારે સમય એવો આવે ત્યારે એટલે જ કહે છે કે સમય વર્તો સાવધાન. લગ્ન મંડપની માલપા બંને દંપતી બેઠા હોય એટલે એ વખતે ગોર મહારાજ એમ કહે કે સાવધાન, સાવધાન, સાવધાન. સમયને જે હાંસવી લે એ વ્યક્તિને બુદ્ધિશાળી જીવ કહે છે. સમયને હાંસવી લેવું બસ. પછી કપરો સમય હોય તોય ભલે અને સારો સમય હોય તોય ભલે. એ સમય પરમાત્માની ઈચ્છાથી આવે છે. અગાઉ તમને સંકેત બતાવી દે, હરિ જે કરે છે એ ઠીક કરે છે. એમાં કંઈક એની ઈચ્છા હોય છે. ઘણા લોકોને અમુક વસ્તુ પ્રાપ્ત થાય નહીં પછી શોક કરે કે અમને આ મળ્યું નહીં. પણ નથી મળ્યું એમાંય પરમાત્માની કાંઈક ઈચ્છા હોય છે. મારા ગુરુએ મને આશ્રમમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યો. પહેલી વાત કે તું નીકળી જા, નકર આખો આશ્રમ હોપેલો, તિલક કરેલો, ગાદી તિલક કરેલું, બધી વાત હાશી. રોટી બનાવતો, 15-15, 20-20 જણાના રાંધતો, છતાંય એણે ધક્કો મારીને બહાર કાઢ્યો. અને એણે ધક્કો માર્યો તો હું અહીં પહોંચ્યો. કારણ કે એને ખૂજી ગયું કે આનું ગાવાનું સારું છે, આનું ગળું સારું છે, આ કાંઈક કરીએ કે એમ છે. જો હું આઈનાને એને રાખીશ તો આની જિંદગી આમનમ વહી જાય છે. એટલે સદગુરુ અને સંત અથવા તો આપણે અગાઉ કોઈ વસ્તુ, મારી પાસે કાલે એક દીકરી આવી હતી, એનું નામ તો નહીં આપું. તો એ દીકરીને કંઈક સંબંધની વાત હાલતી હતી ને પછી એમાં એને એ સંબંધ બંધ રહ્યો. પછી દીકરી રોતી હતી. મેં કીધું શું કામ રોવે છે? બોલે બાપુ મારી વાત હાલતી. બોલે વાત હાલતી હોય તો બેટા હવે પૂરું થઈ ગયું ને, હવે હજી તારો સંબંધ ક્યાં થયો છે? અને કદાચ પરમાત્મા સારું કરતા હોય તો એ તને શું ખબર? હજી તારો સંબંધ થયો ને ત્યાં બંધ રહ્યું ને કદાચ તો એ ઘરે જાન પછી દુઃખી થઈ તો. એટલે ઈશ્વર જે કાંઈ કરે છે એ અગાઉ આપણને એક વાત યાદ રાખજો ભાઈ, મને તમને બધાને પરમાત્મા એક વખત ચેતવણી આપે અને આપે. ખોટા કર્મ કરવા જાઓ તો એ તમારો માયલો અંદરથી ના પડે. દાખલા તરીકે હું તમારા ઘરે ચા પાણી પીવા આવ્યો ને તમારું પાકીટ કે કંઈ ઘરેણું કે પૈસા ટેબલ ઉપર પડ્યા છે ને તમે ચા બનાવવા જાઓ છો ને મેં પૈસા ભર્યા, પાકીટ ભર્યું, એટલે મને લેવાનું મન થયું. હું ઊભો થઈને લેવા જાઉં તો અંદરથી ના પાડે, અરે રે તારી પધરામણી કરી છે, તને પગે લાગે છે ને એના ઘરમાં તું ખાતર પાડે છો. આવું ભીતરમાંથી અવાજ આવે. વળી પાછું 2 મિનિટ બેસી જાય અને વળી પાછું એમ થાય કે બેન કે ભાઈ ક્યાં પાડે છે, લાઈન લઈ લેવા દે ને. અને લઈ લીધા પછી પાછું એમ થાય કે ભાળી જશે ને ખબર પડશે તો આપણે એમ કહેશું કે આવી રીતે રેઢું મુકાય નહીં. એટલે આ જે ના પાડે છે ને
અંદરથી એ ના પાડે છે એ ભગવાન, અને જે પરાણ્ય કરાવે છે એ જીવ. આ એટલું જ સમજવાનું છે લો બાપ, બાકી કાંઈ છે નહીં. આમ ખોટું કર્મ કરતી વખતે આપણો હાથ અચકાય કે મારાથી આવું કરાય નહીં, અને એના ઉપરવટ થઈને આપણે કરીએ છીએ તો એમાં ભગવાન તમને એમ કહે કે ભાઈ મેં તો તને એકવાર ના પાડી હતી, છતાંય તે ઉપરવટ થઈને કર્યું છે, તો એનું ફળ હવે તું ભોગવ, એમાં મારે કાંઈ લેવા દેવા નથી. આ આધ્યાત્મિક કથા, તત્વજ્ઞાનની કથા. અંદરથી દરેકને ના પાડે એમ ઈશ્વર જે કરે છે એ ઠીક કરે છે. સમયને હાંસવી લો, મારું કહેવાનું ભાવાર્થ એ છે. જેવો સમય મળ્યો હોય, 32 ભાતના ભોજન ખાવાનો સમય મળ્યો હોય તો ખાઈ લો, અને ટાઢો રોટલો ખાવાનો સમય હોય તો એને અપનાવી લો. એ સંજોગ છે. ડાલીબાઈને હજી મેળાપના સંજોગ થયા નથી. ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. જેને મળવાની જિજ્ઞાસા હોય, જેને જેના પ્રત્યે ભાવ હોય, જેના પ્રત્યે અનહદ લાગણી હોય, એને એ વસ્તુ મળે 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 17 વખત મળે. ભીતરમાંથી હાસો ભાવ જોઈ, અંદરથી દિલમાંથી હાસું લગ્ન હોવી જોઈએ. લગ્ની જેને કહે છે, જેને ગીતાજીની માલપા જિજ્ઞાસુ શ્રોતા કહે છે. આવો જિજ્ઞાસુ ભક્ત મળી જાય તો એને એ પ્રમાણે મળે છે. તમે જેનું માલપાથી રટણ કરતા હો, પછી એ મળે કયા રૂપમાં મળે એ તમારી આંખોથી ઓળખવાનું રહે. પછી આપણી દ્રષ્ટિ એવી હોય તો પછી આવેલું વયું જાય છે, આપણને ખબર ન રહે. એ આપણી ઉપર આધાર છે. આપણી આંખો સારી હોય તો આપણે જોઈએ કે, અને આપણી આંખોમાં વિકાર ભર્યા હોય, ઈર્ષ્યાના મોતિયા આવ્યા હોય, આવી બધી વેલ્યુ આવી ગઈ હોય, મારું ને તારું, એવી બધી આંખોમાં બધો રોગ ભરાઈ ગયો હોય તો કદાચ સામે આવેલું હોય તોય દેખાય નહીં, તો એવું જાય. તો ફરીને પાછું મોતિયો ઉતરાવા જવું પડે, ઝાંખો પાવવા માંડે એટલે દવાખાને જવું પડે. એમ સદગુરુ છે એ મારીને તમારી આંખોના મોતિયા અને ઈર્ષ્યા રૂપી વેલ ઉતારી નાખે એટલે આપણને ચારે બાજુ ભગવાન દેખાય. ઘરમાંય દેખાય, બારે દેખાય, જ્યાં જોવો ત્યાં શિયા રામમય સબ જગ જાની, અને કરહું પ્રણામ જોરી જુગ પાની, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. કવિ કલાપી લાઠી દરબાર લખે છે, જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. તું ક્યાં નથી? ડાલીને મળવાની જિજ્ઞાસા છે ને મારા રામદેવજી મહારાજ નહીં મળવું. જે જેને ભજે ઈ એને ભજે. એ ભાઈ, જે જેને ભજે ઈ એને ભજે. ડાલી રામદેવજી મહારાજને ભજે છે તો રામદેવજી મહારાજ ડાલીને ભજે છે કે ક્યાં મારે ડાલીને મળવું છે, મારે ડાલીને મળવું છે. તમને રામચરિત માનસની કથાનો એક પ્રસંગ કહું. ભગવાન રામ ચિત્રકૂટમાં જ્યારે જાય અને પછી અડધી રાત થાય અને આ બાજુ ભરતજી નંદીગ્રામમાં કુટિયા બનાવીને જમીનમાં ખાડો કરીને ભરતજી સૂતા હોય, અને અડધી રાત્રિ થાય એટલે ભરતજી પોતાના આસન ઉપર બેસી અને સીતારામ 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 સીતારામનું સ્મરણ કરે. ભરતજી અહીંયા રામ નામનું સ્મરણ કરે છે તો અડધી રાત્રિએ ચિત્રકૂટમાં ભગવાન રામ ઊભો થઈ જાય. બહુ સેટું છે. અયોધ્યા અને ચિત્રકૂટની વચ્ચેનો ગાળો 200 થી 250 કિલોમીટર દૂર. અને અડધી રાત થાય એટલે જાનકીજી સૂતા હોય, લક્ષ્મણજી કુટિયાની પ્રદક્ષિણા ફરતા હોય, અને રામ અયોધ્યા તરફ મુખ રાખી અહીંયા ભરત રોવે અને ત્યાં રામ રોવે. અડધી રાત્રે
જાનકીજી બહાર આવે. ભગવાન રામની આંખમાં પાણી જોઈ અને જાનકીજી સાંત્વના આપે, પ્રભુ શું વાત છે? ત્યારે ભગવાન રામ જવાબ આપે છે કે જાનકી, મને બીજું કોઈ તકલીફ નથી, તો મને મારો ભાઈ ભરત યાદ આવે છે. મારો ભાઈ ભરત રાત્રિએ મને યાદ કરે છે, કારણ કે ભરતજી એ સંત છે. એમ કઈ માનો દીકરો નથી, મારો ભાઈ નથી. ભરત સાધુ છે, ભરત સંત છે. જેને જે ભજે એને ઈ ભજે. તમે રાત દી પરમાત્માને યાદ કરો તો પરમાત્મા તમને યાદ કરે જ. તમે રાત દિવસ ગુરુને યાદ કરો તો સદગુરુ તમને યાદ કરે જ. કારણ કે એની સુરતા એની હારે બંધાઈ ગઈ છે. ડાલી રામદેવજી મહારાજને મળવાનું કહે છે. રામદેવજી મહારાજ કહે મારે મળવું છે. બહુ પરાકાષ્ઠા છે ભક્તિની, છેલ્લી કક્ષા. અને છેલ્લી કક્ષા જ્યારે આવે ત્યારે રોવાનું આવે. છેલ્લી કક્ષાએ જ્યારે પોગી જાય ભક્ત પુરુષ, ત્યારે એની આંખમાં આહુડા આવે. એક દિવસ રામદેવજી મહારાજ ઘોડીલા ઉપર બેસી અને ડાલીબાઈ તરફ આવે. આ બાજુ ડાલીબાઈ પોતાના નાના નાના વાસરડાઓને લઈ અને રણુજાના ઘણજોળ નામના વિસ્તારમાં જ્યાં ગૌધણ ભેગું થાય છે ત્યાં આવે. દૂરથી રામદેવજી મહારાજને જોયા છે. નજર સ્થિર થઈ ગઈ. ડાલીબાઈ રામદેવજી મહારાજને જોઈ રહ્યા છે. નજર જેની મેં પહેલા કહ્યું છે કે નજરું હારી થઈ જાય એનું નામ નિજારી. જેની નજરું બગડેલી હોય એ નિજાર પંથનો અધિકારી બની શકતો નથી. બહુ મોટી મોટી તાકાત છે આંખોમાં. આપણે ત્યાં શાસ્ત્રોમાં આંખોના પ્રકાર આપ્યા છે. કોઈની આંખો મારકણી હોય, કોઈની આંખો કેરીના ફાડિયા જેવી હોય, કોઈની આંખોમાં વિકાર ભર્યા હોય. આપણા ગામડાની બેન દીકરી જ્યારે પાણી છેડે પાણી ભરવા જાય ને એવો વ્યક્તિ સામો મળે ને તો તરત કહી દેતી કે ધ્યાન રાખજો, આની આંખો હારી નથી, એની આંખોમાં વિકાર ભર્યા છે. ખબર પડી જાય. અમુકની આંખોમાં પ્રેમ ભર્યો હોય, અમુકની આંખોમાં દયા ભરી હોય, અમુકની આંખોમાં કરુણા ભરી હોય, અમુકની આંખોમાં સત્ય હોય, અમુકની આંખોમાં વાત્સલ્ય ભર્યું હોય. ચાર પ્રકારના પક્ષીઓ કોઈ નજરા સેવે, કોઈ બોલી નીંડા સેવે, કોઈ સ્પર્શથી ઈંડા સેવે અને કોઈ સુરતાથી ઈંડા સેવે. તમને કદાચ ખ્યાલ હોય, કથામાં તમે સાંભળેલું હશે, નજરથી ઈંડા કોણ સેવે, સ્પર્શથી ઈંડા કોણ સેવે, સુરતાથી ઈંડા કોણ સેવે અને બોલીને ઈંડા કોણ સેવે. તમને કદાચ કોઈને આવડતું તો હશે, જો સાંભળેલું હશે તો. મારી કથામાં ઘણી વખત હું આ કહું છું.
તો નજરથી ઈંડા કોણ સેવે કયો જઈ કોઈ ભાઈ બહેન ને આવડતું હોય તો ઊંચી આંગળી કરો. બોલીને કોણ ઈંડા સેવે? સ્પર્શથી ઈંડા કોણ સેવે? અને સુરતાથી ઈંડા કોણ સેવે? કોઈને આવડતું હોય તો કયો. ખોટું ખોટું ઊંચી આંગળી કરો. હા બોલો. હા બોલો. તારી વાત અમુક હાશી. મોરના આંસુથી ઢેલને ગર્ભધારણ થાય એના ઈંડા નો સેવાય. આ તો ઈંડા સેવવાની વાત છે. ઈંડું ગોળ હોય એના આડું પડળ હોય અને એ પડળ તોડે અને એમાંથી પછી બચલા બહાર નીકળે. પડળ કોણ તોડે? હથોડી લઈને તો તોડાય નહીં, સીણી લઈને કોતરાય નહીં, કારણ કે આળી ચામડી આવે ઈંડાની. તો સ્પર્શથી ઈંડા સેવે તો તમને બધા નાગડિયા કહો એટલે ખબર પડે. માળામાં ઈંડા મૂક્યા હોય અને એની ઉપર એ પંખીડું બેહે, કબૂતર હોય, ચકલા હોય, એનો સ્પર્શ થાય, એના શરીરની ગરમી એને મળે અને ગરમાવો મળે એટલે એના મેળાય પાછું ઈંડું તૂટી જાય. એક તો મેં કીધું સ્પર્શથી પંખીડા ઈંડા સેવે. નજરથી ઈંડા માછલી સેવે. એના દરિયાના કાંઠે ઈંડા મૂક્યા હોય, પાણીનો જીવ છે એટલે એ બહાર તો રહી ન શકે એટલે ઈંડા મૂકીને પાછી પાણીમાં જાય, વળી પાછી ડૂબકી મારીને બહાર આવે, વળી ઈંડા જોઈ જાય, વળી માલપા જાય, વળી આ એની વેધક નજર એવી થઈ જાય અને ઈંડા સેવાવાનો સમય થાય અને દ્રષ્ટિ કરે ત્યાં ઈંડું સેવાઈ જાય ને બસલા બહાર નીકળી જાય નજરથી. સુરતાથી બોલીને ઈંડા કોણ સેવે? કુંજર નામના પક્ષી. આપણે ઓલું સિંગનું ટાણું હોય ને તારે લાઈનસર નીકળે, રાતે બોલે. જેના ઈંડા સેવાવાના હોય ને એ જ બોલે, કારણ કે એ ઈંડા 100 મહિના દરિયાના કાંઠે મૂકીને ઠાકરને ભલાવીને આવ્યા હોય. અમારે લખમો માળી બતાવે, રામદેવજી મહારાજને આ જ વસ્તુ બતાવે છે. એવા મેરા મન માયાળુ રે ઈંડા એના જાળવ્યા અને ઈંડાથી બસલા રે રમતા જોને થાય. એવો લખમો માળી કે છે રે આ વીતી હોય તે જાણે. એવા વેલાના વસુટ્યા ભવે ભેળા નહીં. મહાભારતનું યુદ્ધ જ્યારે એ જમીન પસંદ કરવા માટે ભગવાન કૃષ્ણ, અર્જુન ને બધા નીકળ્યા, એમાં કુરુક્ષેત્રના મેદાનમાં એક ટીટોડીના ઈંડા હતા. એટલે બધા પંખીડાએ કહી દીધું થોડાક હંકોરાય ને બેહો એટલે બધા હમાઈ જાય. થોડા ઓરા આવતા રહ્યો, આઈન પા મારી કને આવતા રહ્યો, કને થોડા આઈન પા મારી કને આવતા રહ્યો. અમારે એમ કે કને આવતા રહ્યો, સાયલા બાજુ પાસે આવતા રહ્યો, એમ ન કે અમારી કને આવતા રહ્યો. હળવે હળવે આવો, થોડા બે આંગળ ખો.
રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 તો સ્પર્શથી પંખી ઈંડા સેવે, નજરથી માછલી ઈંડા સેવે, બોલીને કુંજર નામના પક્ષી ઈંડા સેવે. આ ઈંડાની વાત આવી ને એટલે મહાભારતનો પ્રસંગ મને યાદ આવ્યો. કુરુક્ષેત્રની ભૂમિ પસંદ કરવા માટે બધા આવ્યા હોય, એમાં ટીટોડીના ઈંડા હોય. એટલે બધા પંખીડાઓ ભેગા થઈ અને ટીટોડીને એમ કહે છે કે ટીટોડી તારા ઈંડા લઈ લે, કારણ કે 2 દિવસ પછી અહીંયા મોટું ઘમસાણ થવાનું છે. હવે ટીટોડી કે મારે ઈંડા સાંચમાં લઈને કેમ જવું, બચલા હોય તો આગળિયા હું પગમાં નખમાં ભરાવી દઉં, પણ હવે ઈંડા તો કેમ લેવા? તો કે તો તારા ઈંડા કે આમાં આ બધું ઘમસાણ થાય, એમાં તારા ઈંડા કચરાઈ જાય. ટીટોડીએ જવાબ આપ્યો કે મારા ઈંડા બચાવનારો મારો ઠાકર છે. દ્વારકાધીશ રામદેવજી મહારાજની દિવ્ય કથામાં આપ સર્વે ભક્તજનો અને સંત પુરુષોના ચરણમાં વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ. આજનો આનંદ, આજનો ઉમંગ, કથા બહુ લાંબી છે. મારે ભગવાનનું પ્રાગટ્ય કરવું છે, પણ સંતો આવ્યા એટલે આપણે સમજી લેવાનું કે હરિ પ્રગટ થઈ ગયો. એનું સ્વરૂપ એ આવ્યા હતા. અજમલજી મહારાજને 4 વસ્તુ ભગવાન દ્વારકાધીશ આપે છે. એમાં પહેલી વસ્તુ આપે છે અભય અંચળો, બીજી વસ્તુ આપે છે રતન કટોરો, ત્રીજી વસ્તુ આપે અમલ ડાબલી, અને ચોથી વસ્તુ આપે છે વીર ગેડિયો. આનો ચારેયનો અર્થ ગણો ને આધ્યાત્મિક રીતે તો અભય અંચળો એટલે નિર્ભયતા થાય. ભક્તિના માર્ગમાં અભય પદ હોવું જરૂરી છે. અનભય પદ જેને કહે છે. અને નિર્ભયતા કોણ આપી શકે? આ અનભય પદ કોણ આપે? મને તમને સુરક્ષિત કવચ કોણ પહેરાવે? મારો ને તમારો સદગુરુ. એ અભય પદ આપે છે. અનભય પદ કહે, અભય પદ કહે, અભય પદ કહે.
સંતો બધા આવ્યા ને આપણે સાદર ઓઢાડી, એ નિર્ભયતાની સાદર ઓઢાડી. જ્યાં સુધી સંતો અહીંયા હોય છે ત્યાં સુધી જવાબદારી આપણી હોય છે કે હવે તમે અમારા સ્થાનમાં છો, તમે નિર્ભયતાથી બેસો. કોઈ સાધુ સંતનો ભંડારો હોય અને ગાદી તિલક થાય એને ચાદર વિધિ કરી કહેવાય, એમ અમારે સંતોમાં બતાવે. એના જે ગુરુભાઈઓ હોય, એના મહંતો હોય, એ બધા એને ચાદર ઓઢાડીને તિલક કરે કે આજથી તને આ ધર્મની ગાદી ઉપર બેસાડીએ છીએ. આ ગાદી ઉપર બેઠા પછી તું નિર્ભય બનજે, તું કોઈનો ભય ન રાખતો. નિર્ભયતાની સાદર ઓઢાડે. આ સત્યની ગાદી ઉપર બેઠા પછી એનું અનુચરણ કરજે. કોઈનાથી ડરતો નહીં, કારણ કે આ નિર્ભયતાની પીઠ છે. અને વાત એ હાસી, ડર રાખીને ભક્તિ કરાતી નથી. કોનાથી બીવું? મેં દિવસની કથામાં કહ્યું છે કે ડર કોનો લાગે? શેનો ડર લાગે? ગુના કર્યા હોય તો ડર લાગે, બાકી જેને ગુના કર્યા નથી મેદાનમાં બેસે. માંદરે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનભાઈ. ગુના કર્યા હોય તો મેદાનમાં ન અવાય. સાની સાની ભક્તિ કરો ને પાનભાઈ. એ ભાઈ લોટ ખાવો ને ભહવું બે ન બને. કૂતરાઓ કોરો લોટ ડબ્બામાં મોઢું નાખી જાય ને પછી ભહી ન શકે. ભહવા જાય તો લોટ ઉડી જાય. એમ બે વસ્તુ નહીં હાલે. કાં તો તમે સમર્પિત થઈ જાઓ અને કાં તો ન થાઓ. શક્કરિયા કાસા ખાઈને તોય મજા આવે, શક્કરિયા બાફેલા ખાઈ તોય મજા આવે, પણ અધકચરા ખાઈને એ કડચા લાગે. એમ અધકચરી ભક્તિ ન હોય. ડરવું કોનાથી? એક બાજુ એમ કહે છે નિર્ભયતા લેવી, એક બાજુ રામચરિત માનસની કથામાં બતાવે કે ભય બિન હોય ન પ્રીતિ. ભય વગર પ્રીત નથી થતી. ડર લાગે. આપણે બધા ગામડાના છીએ, કદાચ તમે તમારા દેહાંતમાં તમારા ગામડે જાતા હો અને એમાં સાંજનો સમય હોય, રાત્રિના 12 વાગી ગયા હોય, ઘોર અંધારી અમાહાની રાત હોય અને આપણે આપણા દીકરાનો સંબંધ કરવા જતા હોય અને આપણી પાસે 1-2 લાખ રૂપિયાનું ઘરેણું હોય, રાત્રિના 12 વાગ્યા હોય, છેલ્લી બસ હોય, આપણા રોડ ઉપરથી આપણું ગામ 5 કિલોમીટર અંદર હોય અને અંધારું થયું હોય, 1 લાખ રૂપિયા લઈ અને છોકરાની વહુનું ઘરેણું ચડાવવા જતા હોય, રાતના 12 વાગ્યા હોય, શિયાળિયા લાળી કરતા હોય, તમરા બોલતા હોય, ઘોર અંધારી રાત હોય ને, એ વખતે હનુમાન ચાલીસા બોલાય ને એવા ઘરે ન બોલાય. બોલાય કારણ કે એ વખતે નાભીમાંથી ઉપડે ભાઈ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત યતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, વીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન બરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા, હાથ વજ્ર ધજા વિરાજે, કાંધે મૂંજ જનેऊ, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદે, આવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો યાતુર, પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન વસિયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર के काज सवारे, सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि आए, रघुपति की नहीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत सब भाई, सहस बदन तुम रोजस गावे, अस कहि श्रीपति कंठ लगावे, संकादिक ब्रह्मादिक मुनीसा, नारद सारद सहित ऐसा, जम कुबेर दिगपाल जहाँ ते, कवि कोविद कवि सके कहाँ, तुम
उपकार सुरी वही किन्हा राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लियो ताहि मधुर फल जाने प्रभु मुद्रिका मेली मुख माही जल दिलाज गए अचरजना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे दे जय राम दुआरे तुम रखवारे हो ना बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना अपन तेज समारो गावे तीनों लोगों हाथ से का भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोय अमृत जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे सुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे उपासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त गावे और देवता चिंतन करे हनुमत से सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई सुखई बंदी महा सुख होई जो यह पढ़े हनुमान चालीसा होई श्री साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय माडेरा की जय नाथ हृदय माडेरा पवन तनय संकट हरणम मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुर भूप सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय આ ભયમાંથી બીકમાંથી નીકળે ડર લાગી જાય આપણા લોક સાહિત્ય કલાકાર ઈશ્વરદાન ગઢવી ઈ જ્યારે આ ગાતો આ મુક્તાનંદ સ્વામીની સામે બેહી અને એકવાર આણે એ હનુમાન ચાલીસા જ્યારે ગાયા ઈશ્વરદાન ગઢવી સર્વપ્રથમ આ રાગમાં ગાનાર કોઈ હોય તો ઈ છે ઈશ્વરદાન ગઢવી ભાવનગર મહાત્માઓ ડોલતા કારણ કે વીર રસ છે આ હનુમાનજી મહારાજને વીર રસ ચડાવવા માટે ઈ માય કાંગલા જેમ ન ગવાય એ તો આમ પાંખું ફૂટે હનુમાનને ભય બી ન હોય ને પ્રીતિ ડર લાગે પછી ભજન થાય છે એક જગ્યાએ એવું લખ્યું રામચરિત માનસની કથામાં લખે કે ભય બી ન હોય ને પ્રીતિ એક બાજુ એમ કહે છે નિર્ભયતા જોઈ અભય અંચળો જેને કહે છે અમુલક ચાદર જેને કહે છે એ ભક્તિ એક કરવી તો ના ડરવું દુરીજન લોકથી રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી રે ભક્તિ કરવી તો ના ડરવું દુરીજન લોકથી રે રંગ મને એવો શું લગાડ્યો મારા રંગીલા રણ છોડ રંગ મને એવો તે શું
તમને મળવા માટે રડતી, તમને મળવા માટે રડતી, દુનિયાનો કહેવાનું કહેશે, દુનિયાનો કહેવાનું કહેશે, તારો રાધે ક્યાં જઈ રે છે, તારો રાધે ક્યાં જઈ રહેશે, મોહન મારી સાથે બોલ મારા રંગીલા રણ છોડ મોહન મારી સાથે બોલ મારા રંગીલા રણ છોડ. ભગતિ મીરાબાએ કીધી, બોલો મીરાબાઈએ કીધી, એ રાણાજીએ વિષની પ્યાલી દીધી, રાણાજીએ વિષની પ્યાલી દીધી, એ અમૃત જાણી મીરાએ પીધી, દુરીજન લોકથી રે, અમૃત જાણી મીરાએ પીધી, દુરીજન લોકથી રે. ભગતિ કરવી તો ના ડરવું, દુર્જન લોકથી રે, ભક્તિ કરવી તો ના ડરવું, દુરીજન લોકથી રે. તો ભક્તિના માર્ગમાં નિર્ભયતા હોવી જોઈએ, બીક રાખવી નહીં. હા, ગુના કર્યા હોય, એક વાત ધ્યાન દેના, આપણામાં કાંઈ ખામી ન હોય તો આપણે ગમે ના મેદાનમાં બેસી શકીએ. આપણામાં કાંઈ ફોલ્ટ ન હોવો જોઈએ તો આપણે કહી શકીએ. એ મેદાન આ બધા જિંદગી જીવીને ગયા અને જગતને બતાવીને ગયા કે અમારામાં ક્યાંય ફોલ્ટ નથી, એટલે અમે સાચી જીકીના કહીએ છીએ. આ એના ચરિત્રો ગવાય છે. કોઈ જગ્યાએ ફોલ્ટમાં નથી. ગુના કર્યા હોય તો જ બીક લાગે, ગુના ન કર્યા હોય તો એને બીક ન લાગે. એ તો પાણાનું ઓછીકું કરી નહીં હોય. ગુના કર્યા હોય એને પથારીઓ ફેરવી પડે, ઘડી કાણપા હોવું પડે, ઘડી કાળપા હોવું પડે. ડર લાગે, મારા ને તમારા કરેલા કર્મ સામે દેખાય. એ ન હોવા દે મને ને તમને. સદગુરુ ચરણમાં બેઠા પછી નિર્ભયતા આવી જાય. અજમલજી મહારાજને પહેલી વસ્તુ આપી નિર્ભયતા. જો એને મૃત્યુનો ડર હોત તો દરિયામાં પડત નહીં. એક બ્રાહ્મણોને ગુરુ માની અને દરિયાના સમુદ્રની માલ પર ઠેકડો માર્યો કે મારો ભગવાન આમાં છે. એના વિશ્વાસે સમુદ્રની અંદર ઠેકડો મારીને દ્વારકાધીશને મળ્યા. મરવાની બીક હોત તો પોકરણગઢમાં પાછા વહી આવત. એટલે પહેલી વસ્તુ આપી નિર્ભયતા. બીજી વસ્તુ આપી રતન કટોરો, એટલે આ દેહ, આ શરીર. આ શરીરને કંચન જેવી કાયા કીધી છે. આ દેહને મોંઘો મૂલો અવતર કીધો છે. બડે ભાગ્ય માનુષ તન પાવા. સંત સભામાં આપણે વાત થતી હતી, દુર્ગાદાસ બાપુ કહેતા હતા કે માંડ માંડ આ મનખા દેહ મળે છે. આ મનુષ્ય અવતાર વારે વારે નથી મળતો. એકવાર યહતન મિલાન વિષય ભોગા. રામચરિત માનસની કથામાં ઉત્તરકાંડમાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી, યહતન મિલાન વિષય ભોગા. આ શરીર વિષયોનું ઉપભોગ કરવા માટે નથી મળ્યું, આ શરીર હરિભજન કરવા માટે મળ્યું છે. શરીરને સુંદર રાખો, જરૂર સ્વચ્છ રાખો. શરીરને સ્વચ્છ રાખવું જરૂરી, શણગારો જરૂર, એને શણગાર કરવા જરૂરી છે, એને સુંદર રાખવું જરૂરી છે.
પણ વિલાસના વિષયોના ભોગની માલપા શરીર નષ્ટ થઈ જાય. આ શરીર હશે તો જ ભજન થાય. આ હરીને રહેવાનું ઠેકાણું છે. શરીર દુર્બળ થઈ જાય, આપણું શરીર કામ કરે નહીં, આપણા હાથ પગના સ્નાયુઓ બધા ઢીલા પડી જાય, પછી આપણે શું ભજન કરીએ કે હે ભાઈ? હે પછી કાંઈ થાય? ગટપણમાં ગોવિંદ ગવાય, વૃદ્ધ અવસ્થા આવે ને પછી કાંઈ થાય? પછી તો એક કીર્તનમાં બતાવે, નહોતા જોતા ને કોઈને મોકલ્યા રે આવા ગઢપણના દાડલા. એ ભાઈ બધાને જુવાન થવું છે. લ્યો 60 વર્ષે કાળા કરે છે. 60 વર્ષે રૂપ કરાવવા જાય છે. હવે ઈ ઉપર કુસડો મારે, માલપાથી ધોળા નીકળવાના, એનું શું? હા, એ તો આવવાનું જ. સિંહો ભરીને આખું પી જાય કદાચ તો વળી માલપાથી કાળા નીકળે તો થાય, બાકી ધોળા આવવાના એ આવવાના. તમે ગમે એવા કુસડા મારો તો બધાને જુવાન થવું છે. યુવાની તો વહી ગઈ મારી ને તમારી. વાતુમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતુમાં ખોયું. અને ગઢપણ આવ્યું તારે પસ્તાવો થયો કે અરે રે મારી જિંદગી વહી ગઈ, મેં કાંઈ કર્યું નહીં. હાથમાંથી મારો હીરો ખોવાઈ ગયો. મારે જે વસ્તુને મેળવવાની હતી એ તો ખોઈ નાખ્યું. આપણા એક જૂના પિક્ચરનું ગીત છે, તમને ખબર હોય તો, लड़प्पन खेल में खोया जवानी नींद भर खोया बूढ़ापा देख कर रोया सजन मेरी झूठ मत बोलो खुदा के पास जाना है वहाँ हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है. બહુ જૂનું ગીત છે, આ ભજન છે. सजन मेरी झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है वहाँ पे गल से जाना है. सजन मेरी झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा वहाँ पे गल ही जाना है. सजन मेरी झूठ मत बोलो सजन मेरी झूठ मत. આ એક ભજનની કડી છે. હું આને ભજન માનું. આપણને કહી જાય છે બાળપણ ખોઈ નાખ્યું રમવા રમવામાં. જુવાની લોહી ભગડતું તું રમે એટલે આપણે કોઈનું કયું માન્યું નહીં. આપણે મન ફાવે એમ આપણે વર્તન કર્યું. યુવાની ગઈ અને વૃદ્ધ અવસ્થા આવી તઈ આપણને પૂર્ણ પસ્તાવો થયો. ખોઈ નાખ્યું જીવન. મને તમને સાધુ સંતો અને મહાપુરુષોએ આમ 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 ઠોકરું મારીને જગાડ્યા, પણ હું તમે જાગ્યા નહીં. જાગવાનો વખત આવ્યો ત્યાં તો શરીર પૂરું થવાની તૈયારી છે. અને હજી હું તો એમ કહું કે આધ્યાત્મિક માર્ગ ઉપર વ્યક્તિ કદાચ 50 વર્ષે જાગી જાય ને તોય ઘણો વહેલો જાગ્યો ગણાય. આ માર્ગ ઉપર હજી જો ખબર પડી જાય તો શેતી જાય તો આ માર્ગ ઉપર એ જીવ ચડી જાય તો જાગૃત થયો ગણાય. નકર શરીર પડી જાય, નાશ થઈ જાય. આ શરીરને કોઈ હાંસવીને રાખ્યું ભાઈ? હે, કોઈ હંઘરો કર્યો? બધી વસ્તુનો હંઘરા થાય, શરીરનો હંઘરો કર્યો કોઈ? હા, કેટલું બધું આપણે રૂપાળું આને કરીએ છીએ, કેટલો આને બધા મેકઅપ કરીએ છીએ, કેટલું બધો આનો શણગાર કરીએ છીએ, પણ આ શરીરમાંથી ચેતના વહી જાય પછી આ શરીરને કોઈએ ઘરે રાખ્યું? હા, રામાયણની માલપા પ્રસંગ છે, આપને કદાચ બધાને ખ્યાલ હશે. ભગવાન રામે જ્યારે વાલીને માર્યો અને પછી તારામતી રડતા રડતા
ભગવાન રાઘવની પાસે આવીને ખોળો પાથરે છે કે હે પ્રભુ, મારા ધણીને તે શું કામ માર્યો? ભગવાન રામ બહુ સરસ મજાનો જવાબ આપે છે કે એ તારા, તું તારો ધણી કહે છે કોને? કોણ તારો પતિ? પંચભૌતિક શરીર વાલીનું પડ્યું છે, તારા એ આંગળી સીંધીને કહ્યું કે આ જે છે એ મારો ધણી, તો એ લઈ જા, એ તો શરીર પડ્યું છે. તારો ધણી તું કહેશો કોને? આ પંચભૌતિક શરીર એને તું ધણી માને જ? બોલે હા, તો લઈ જા. બોલે આમાં ચેતના નથી. બોલે એ ચેતના તો કોઈનો ધણી નથી ને કોઈનો બાપ નથી, એ તો અખંડ અને અવિનાશી, એ તો મારું રૂપ છે, મારું દિવ્ય તેજ છે. મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન, ઈશ્વર અંશ જીવ અવિનાશી. એ તો મારું તેજ હતું, મારામાં આવી ગયું. આ તો શરીરના સંબંધો છે. આની અંદર રહેલું પરમ તત્વ એ તો શરીરથી જુદું છે. ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલા ગીતામાં કહી ગયા. આ તો સ્વાર્થની સગાઈ છે ભાઈ. હેતુ રે વગરના ન હોય હેત જગમાં, હેતુ રે વગરના. કંઈક ને કંઈક મારો ને તમારો સ્વાર્થ છુપાયેલો છે. એટલે જ એકાબીજાને પ્રેમ કરે, સ્વાર્થ પૂરો થઈ જાય એટલે કોઈનું આ જગતમાં કોઈ છે નહીં. તુલસી ઇસ જીવ કો, મહાત્મા તુલસીદાસજી જેણે રામચરિત માનસની કથા લખી, જેને ભગવાન ચિત્રકૂટની અંદર આવી અને સ્વયં પોતાના હાથે તિલક કર્યું, એ તુલસીદાસજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે. જ્યારે એનો જન્મ થયો ત્યારે જન્મથી મૂંગા હતા, બોલી નહોતા શકતા. જન્મ થયો એટલે માતાનું અવસાન થયું, પિતાનું અવસાન થયું. એક હુલસી નામના દાસીએ તુલસીદાસજીને મોટા કર્યા. થોડો સમય રહ્યા ત્યાં એ દાસીનું મૃત્યુ થયું. પછી તુલસીદાસજી નિરાધાર બન્યા. પછી ગામમાંથી કઈ રોટલી લાવીને કાંઈ માગીને ખાય છે ને એમાં સમાજની માલપા એવી વાત થવા માંડી કે આ છોકરો જેના ઘરે જાય છે એની માં મરી જાય છે, એટલે પછી કોઈ ઘરમાં ગરવા દેતું નહોતું. આવી એક અંધશ્રદ્ધા ફેલાણી. આ જ્યાં જાય છે ત્યાં એના મા બાપનું મૃત્યુ થાય. પછી શમશાનમાં બેઠા, મળદા ઉપર કફન આવે એ પહેરે, માટલામાં ખીચડી આવે ખીચડી ખાય. ગુંગા છે, બોલી તો એકતા નથી. ઘણા દિવસો સુધી તુલસીદાસજી મહારાજ શમશાનની અંદર રહ્યા. એક દિવસ એમના સદગુરુ નરહરાનંદ સ્વામી શમશાન પાસેથી નીકળ્યા. હજી ગુરુ બનાવ્યા નહોતા. અને આ મહાપુરુષને જોઈ અને તુલસીદાસજી ઊભા થઈ એના ચરણ પકડ્યા છે. બોલી શકતા નથી, આંખમાંથી આંસુ પડે છે. માથા ઉપર હાથ મૂક્યો, બોલ બેટા. ઈશારો કર્યો, હું બોલી નથી શકતો. પોતાની ટસલી આંગળી હતી, ગુરુએ જીભ ઉપર અડાડીને કીધું, બોલો બેટા, જય શ્રી રામ બોલ બેટા, જય સિયારામ બોલો. ત્યાં તો તુલસીદાસજીની જીભાન છૂટી થઈ. વાણીનો ધોધ સદગુરુ જરાક ટચિંગ કરી દે એટલે મારા ને તમારા ભીતરમાં પડેલી વાણીનો ધોધ ચાલુ થાય. ત્યાં સુધી હું તમે બધા મૂંગા છે. આપણે બોલી છીએ પણ એ વેખરી વાણી છે. ખાલી ટચ કરે, ખાલી ઈશારો કરે. શબ્દ ઉપડી ગયો તુલસીદાસજીને, બેટા કોણ છો? બોલે મારું કોઈ નથી. આંખમાંથી આંસુ પડ્યા. તુલસીદાસજી રોયા. પહેલી જ વખત સદગુરુના ચરણમાં બેહીને રોઈ લીધું, મારું કોઈ નથી. અને એ વખતે એના ગુરુ સાખી બોલ્યા, પહેલી જ સાખી બોલ્યા. ધ્યાન દેના, બહુ સમજવા જેવી સાખી. એના સદગુરુ નરહરાનંદ સ્વામી કહે કે તુલસી ઇસ જીવ કો 3 ठोर વિશ્રામ.
હે તુલસી આ જીવના 3 જણા હગા છે तुलसी इस जीव को 3 ठोर विश्राम संत सगो गुरु सगो अन अंत सगो श्री राम बाकी मारा न तुम्हारा कोई हगा नहीं।